પાટણ જિલ્લાના હારીજ નગર સેવા સદનની બેઠકમાં હોબાળો મચી જવા પામ્યો હતો। હારીજ પાલિકાની આજે સામાન્ય સભાની પ્રથમ બેઠક હતી। જો કે પ્રથમ સામાન્ય સભામાં મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિદેવો આવતા વિવાદ સર્જાયો હતો। 2 વર્ષ બાદ પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં બજેટ બોર્ડ મોકૂફ રાખવાનો વારો આવ્યો છે। હોબાળો થતાની સાથે ચીફ ઓફિસર તથા કચેરી છોડીને પાલિકા પ્રમુખે પણ સભા રદ કરવી પડી હતી। હવે પછી 28 માર્ચના રોજ ફરી પાલિકાની સામાન્ય સભા યોજાશે। ચીફ ઓફિસર પ્રમુખ તેમજ બોર્ડમાં બહારથી આવેલા નાગરિકો વચ્ચે ઘર્ષણ સામે આવ્યું હતું। નગરપાલિકામાં હોબાળો મચવાથી ચીફ ઓફિસર અને પ્રમુખને જગ્યા છોડવાનો વારો આવ્યો હતો। ગઈકાલે હારીજ નગરપાલિકાની સામાન્ય સભા હતી, જેમાં ચૂંટાયેલા સભ્યો અપેક્ષિત હતા અને તે સમયે અમે પ્રમુખશ્રીની ચેમ્બરમાં હતા। પ્રમુખશ્રી હતા, એમના પ્રતિનિધિ હતા તથા અન્ય કોર્પોરેટર પણ એ વખતે હાજર હતા। તે સમયે શ્રી જીગર મહેતા કે જેઓ આરતીબેનના સગા થાય છે કોર્પોરેટરના, એમને આવી અને અમારું અપમાન કર્યું કે તું ઊભો થા અને જઈ અને બોર્ડ કર। આ રીતે અમારી જોડે ટૂંકારાથી વાત કરી અને અમારું ખૂબ ખરાબ રીતે અપમાન કર્યું। પરંતુ સામાન્ય સભા હતી, નગરપાલિકાનો સારો પ્રસંગ હતો, બગડે નહીં એટલા માટે અમે ગમ ખાઈ અને ઉપર જતા રહ્યા। ત્યારબાદ જ્યારે અમે ઉપર ગયા ત્યારે અમુક કોર્પોરેટરો અને કોર્પોરેટરોના પ્રતિનિધિઓ સાથે જીગર મહેતા પણ હાજર હતા। જ્યારે એવી સૂચના આપવામાં આવી કે ચૂંટાયેલા સભ્યો હાજર રહે, ત્યારે એમને અમારી સાથે ગાળાગાળી કરી, અભદ્ર વ્યવહાર કર્યો અને અમારી સાથે ધાક ધમકી ભરી ભાષામાં વાત કરી અને અમને નીચે ઉતરી જવાનું કહ્યું, જેથી અમારે અમારી ગરિમા અને સ્વમાન બચાવવા માટે નીચે ઉતરી જવું પડ્યું હતું। ગઈકાલની સભા મુખ્યત્વે બજેટ સભા હતી અને તેમાં વિવેકાધીનના કામો લેવાના હતા, પરંતુ જીગર મહેતાના આવા વ્યવહારને કારણે આ સભા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી દ્વારા ઠરાવ કરી અને રદ કરવામાં આવી છે। અને આ સમગ્ર ઘટનાની જાણ અને આની દરખાસ્ત શ્રી પ્રાદેશિક કમિશનર કચેરી ગાંધીનગર ઝોન ગાંધીનગરને કરવામાં આવી છે અને તેની નકલ કમિશનર શ્રી, કલેક્ટર કચેરી શ્રી અને એસપી સાહેબ જિલ્લાના તમામને અમે જાણ કરવામાં આવી છે। હું કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા તરીકે ચૌહાણ ધીરાજી ગુલાબજી ગઈકાલે તારીખ 24/3/2025ના રોજ નગરપાલિકાની સાધારણ સભા બોલાવેલી। તેની અંદર ચીફ ઓફિસર સાહેબશ્રીએ કાયદાના રૂપે એવું બોલેલું કે જે લોકો ચૂંટાયેલા સદસ્ય હોય તેને હાજર રહેવું, બાકીના લોકોને બહાર જવા બોલેલું। તો અમુક લોકોને ના ગમતા આ સભાને ઉગ્ર સ્વરૂપ આપી બોલાચાલી કરે અને આ સભા ના થાય અને રદ થાય તે માટે કરીને આ લોકોએ સભા રદ કરાવેલી। ચીફ ઓફિસરને આ શબ્દો પણ બોલેલા હતા। તો મારું કહેવું કે આ જે ગામના વિકાસના કાર્યો માટેની સાધારણ સભા બોલાવેલી હતી, તો જો કાલે આ મિટિંગ રદ કરવામાં આવી તો આજે અમને વિરોધ પક્ષના નેતા તરીકે અને મારા ચૂંટાયેલા સભ્યો તરીકે દરેક સભ્યોને અમને ભારોભાર દુઃખ છે એ અમે અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।